સુરતમાં દેખાયું મહાનગરપાલિકાના અધિકારીઓનું પાપ। રસ્તા પર ખાડા પૂરવા આવેલો ટ્રક જ ફસાયો ખાડામાં। રસ્તા પર પાણી ભરાતા કેટલીક જગ્યાએ પડ્યા હતા ખાડા। સુરત મહાનગરપાલિકાને વરસાદે બનાવી હાંસીને પાત્ર। સુરતના ઉધના નવસારી રોડ પર ભરાયા પાણી। સતત પડેલા વરસાદના કારણે મુસીબત। અનેક વાહનો રસ્તામાં પડ્યા બંધ। પ્રી મોન્સૂન કામગીરીના દાવા સાબિત થયા પોકળ। સુરતના કીમ ગામમાં વરસાદી પાણી મંદિર સુધી પહોંચ્યું। અંબાજી મંદિર પરિસરમાં આવેલા મહાદેવના મંદિરમાં ભરાયા પાણી। મંદિરનું શિવલિંગ પાણીમાં ડૂબ્યું। આવતા જતા ભક્તોને મુશ્કેલી। સુરતમાં વરસાદે પ્રશાસનની ખોલી વધુ એક પુલ। જીઆઈડીસીની ડ્રેનેજ લાઇન ઉભરાઈ। કેમિકલયુક્ત પાણી થયા ઓવરફ્લો। ટ્રીટ કરેલું પાણી છોડવાના બદલે સીધું જ ડ્રેનેજમાં છોડાય છે પાણી। સુરતના કડોદરાની સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી। 10,000થી વધુની વસ્તી ધરાવતો છે વિસ્તાર। કડોદરાની શ્રીનિવાસ સોસાયટીમાં પાલિકા કર્મચારી સમયસર ન આવતા સ્થાનિકો જ લાગી ગયા કામે। ડ્રેનેજના ઢાંકણા ખોલીને કાઢવા લાગ્યા પાણી।